નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું આપણે વિષયનું આપણે સંસ્કૃત વિષય છે એમાં પાઠ નંબર 4 છે વલ્લભી વિદ્યાસ્થાનમ. બરાબર, તેની સંપૂર્ણ ભાષાંતર અને સમજૂતી સાથે સુંદર મજાના ચિત્રો સાથે સમજૂતી સાથે આપણે ભણવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરી દેજો. જો મિત્રો, વાત એમ છે કે પ્રાચીન કાળમાં ભારત દેશના જે વિદ્વાનો હતા તે વ્યાપક પ્રચાર અને પ્રસાર કરતા. પ્રાચીન બૃહદ ભારતમાં અનેક મહાનગરોમાં મોટા ભાગના વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરતા હતા. આવું જ એક આપણું વિદ્યાનું સ્થાનક એટલે કે આપણા ગુજરાત પ્રદેશનું હતું. પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય આપણે કરવાનો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયો પઠન પાઠનની વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે તે રીતે પાઠને તૈયાર અહીંયા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાષાંતર હવે શરૂ કરીએ. ભાષાંતરમાં આપ જોઈ શકો છો, સંપ્રતિ વિવિધાના વિશ્વવિદ્યાલય પ્રસિદ્ધિ સંતિ. અત્યારે વિવિધ વિદ્યાલયો ખૂબ જ પ્રસિદ્ધ છે. તેષુ કેચાન એતાદશા સંતિ વ અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ત છાત્ર સ્વ આત્મનમ ધન્ય મન્યતે. તેમાં કેટલાક એવા છે જ્યારે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. एवमेव पुरा काले अपि अस्माकं भारतदेशे एतादृशः बहवः विश्वविद्यालया आसीत्. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં આવા ઘણા વિદ્યાલયો હતા. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના લીટીશ તમને ભાષાંતર ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દીજો, તમારા મિત્રોને શેર કરી દીજો. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ગુજરાતનો નકશો વલ્લભી વિદ્યાપીઠનો જે છે દર્શાવેલો છે. એની અંદર શું સ્થાન હતું, બરાબર, એની કલ્ચર, એની સંસ્કૃતિ શું હતી, તો કે તત્ર વિદ્યા અધ્યયન દુરાત દેશાત સમાગત્ય પ્રવેશ લબ્ધા છાત્ર સ્વ આત્માને ધન્ય મન્યશે. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરથી દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. એ શું એકતમ વલ્લભી વિદ્યાલય, આ બધામાં એક વલ્લભી વિદ્યાલય પણ હતું. મગધ રાજ્ય યદા નાલંદા આસીત તથૈવ અત્ર ગુજરાત પ્રદેશ વલ્લભી આસીત. જેમ મગધ રાજ્યમાં જેમ નાલંદા વિદ્યાપીઠ હતી તેવી જ રીતના આપણા અહીંયા ગુજરાતમાં પ્રદેશમાં વલ્લભી વિદ્યાપીઠ હતી. નેક્સ્ટ જોઈએ, અત્રાપી સુદૂરાત દેશાત જના અધ્યયનાય આગચ્છતિ સ્મ. અહીંયા તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો અને આ લોકો એ ગુજરાતમાં આવી રહ્યા છે. અહીં પણ ખૂબ દૂર દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. એટલે કે જે વલ્લભી વિદ્યાપીઠ છે તે ઘણા બધા દૂર દેશમાંથી આપણી વલ્લભી વિદ્યાપીઠમાં ભણવા આવતા હતા, અભ્યાસ અર્થે આવતા હતા. અદ્યત અસ્મદીય ગુજરાત પ્રદેશ વર્તમાને ભાવનગરે જનપદે વલ્લભી નામક યદ એકમ ઉપનગર વર્તતે તત્રેવ પ્રાચીન કાલે વલ્લભી વિશ્વવિદ્યાલય આસીત. આજે આપણા ગુજરાત પ્રદેશમાં હાલનું ભાવનગર જિલ્લામાં વલ્લભી નામનું જે ઉપનગર છે ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય ત્યાં હતું. મિત્રો, એની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો વસ્તુત એ ઉપનગરમ પ્રાચીન કાલે અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્ર આસીત. પૂર્વ મંત્ર અષ્ટવિદ્યાલય પઠન પાઠનસ્ચ સ્મ. ખરેખર તો આ પૂરું પ્રાચીન કાળથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. અગાઉ અહીં 18 વિદ્યાનો પાઠન એટલે કે ભણવા અને ભણાવવાની પરંપરા જેને કહેવામાં છે, પઠન પાઠનની વ્યવસ્થા. વસ્તુત ઇદમ ઉપનગર પ્રાચીન અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્ર આસીત. પૂર્વ મંત્ર અષ્ટાદિશાયા પઠન પાઠન ભવતી સ્મ. આ વિદ્યા 4 વેદો, 6 વેદાંગો, પુરાણો, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, બરાબર, અને ગંધર્વનો પાઠ થતો હતો. એત વિદ્યાસ્યુ ચત્વાર વેદા ષડ વેદાંગી પુરાણો, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, બરાબર, આયુર્વેદ, ધનુર્વેદ. તો અહીંયા પણ જે છે એ જ દર્શાવ્યું છે મિત્રો કે આ 4-6 વેદાંગો, પુરાણો, ન્યાય, મીમાંસા, આ બધા જ એ અહીંયા ઉપદેશોનો સમાવેશ ટૂંકમાં અહીંયા થતો હતો. એટલે કે એક આ વટવૃક્ષ છે એ વલ્લભી વિદ્યાપીઠ કહેવાય ને બધાનું એક જ જગ્યાએ ટૂંકમાં બધા જ પ્રકારનું શિક્ષણ મળતું હતું. જેમ કે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે કોઈ શસ્ત્રનું શિક્ષણ આપવાનું હોય, બરાબર,
કે કોઈ તમને આયુર્વેદિકનું શિક્ષણ આપવાનું હોય, કોઈ આપણા સાહિત્યનું શિક્ષણ આપવાનું હોય, વેદાંગનું શિક્ષણ આપવાનું હોય, તો પણ એક જ જગ્યાએ બધું થતું હતું. તત બૌદ્ધ દર્શન જનપદર્શ ચ એક સંજાત. પછી આ બૌદ્ધ દર્શનનું, આ જૈન દર્શનનું એક કેન્દ્ર બન્યું. અને ખ્રિસ્તીસ્ય ચતુર શબ્દાનમ ઋગ્વેદસ્ય ભાસ્કરા સ્કંદ સ્વામી સંજાત સ અત્રેવ અવસત. ઈસુ ખ્રિસ્તની 4th સદીમાં ઋગ્વેદના ભાસ્કર સ્કંદ સ્વામી થઈ ગયા. તે અહીં જ રહેતા હતા, એટલે કે વલ્લભી વિદ્યાપીઠમાં જ રહેતા હતા મિત્રો. એત સૂચયતિ યત ગુપ્ત કાલે અત્ર વેદાયનગરી પ્રચલિત સ્મ. આ સૂચવે છે ગુપ્તકાળમાં અહીં વેદાધ્યયનનું પણ ચાલતું હતું. નેક્સ્ટ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે સ્થિતમતી ગુણમતી બધા એ જે છે આપણા વેદાચાર્યો હતા, બરાબર. અને શ્રી મલ્લેવાદી સૂરી અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે માત્ર એક જ નહીં પણ ઘણા બધા અધ્યાપકો ત્યાં અભ્યાસ કરાવતા હતા, ગુરુજનો અભ્યાસ કરાવતા હતા. ખ્રિસ્તસ્ય ચતુર્થ શતાબ્દી સુપ્રસિદ્ધ બોધાચાર્ય સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય શ્રી મલ્લુકાવાદી સૂરી ચ અત્રેવ વિદ્યાભ્યાસમ કુર્વંતી સ્મ. ઈસુ ખ્રિસ્તની 4th સદીમાં જ સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી, બરાબર, તથા જૈન આચાર્ય, એમનું નામ છે શ્રી મલ્લાવાદી સૂરી, અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એતત સૂચયતિ યત જૈન બૌદ્ધ દર્શના અપી અધ્યયન પ્રચલિત સ્મ. આ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શન પણ અભ્યાસ ચાલતો હતો. નેક્સ્ટ જોઈએ. અત્ર યથારુચિ યથામતી છાત્રા પઠતી. અહીં વિદ્યાર્થીઓ પોતાના રુચિ અને બુદ્ધિ પ્રમાણે ભણતા હતા. પ્રવેશાર્થન પ્રવેશ પરીક્ષા ભવિતી, એટલે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. એટલે કે જે વિદ્યાર્થી પરીક્ષા લેવામાં આવે એમાં સારા માર્ક્સ હોય એમને જ અહીંયા જે છે એડમિશન, એટલે આપણે અત્યારે એડમિશન જેને કહીએ, બરાબર, એટલે કે ભણવા માટે ત્યાં તેમને પ્રવેશ અપાતો હતો, બરાબર. તા મૂળ તો તા ઉત્તીર્ણ એવમ અત્ર છાત્ર પ્રવેશ શક્ય આસિત. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકતા હતા. નેક્સ્ટ જોઈએ કે ખ્રિસ્તસ્ય 5મી શતાબ્દી ઇદમ મૈત્રક રાજધાની આસિત. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પૂરે મૈત્રક રાજધાની હતી, એટલે કે મૈત્રકની રાજધાની પણ હતી. મૈત્રકના વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્ત ઉત્તરમ બાદ સંભાર્યા શાસ્ત્ર ભવતી સ્મ. મૈત્રકની રાજધાની વ્યવસ્થા પ્રમાણે અધ્યયન સમાપ્તિ પછી ચર્ચા સભાનો શાસ્ત્રો પણ થતા હતા. શાસ્ત્રાર્થ વિભિન્ન મતાંતરણામ ખંડનમ મંડપૂર્વકમ વિમર્શ ભવતી સ્મ. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતો અને મતાંતરો, ખંડન અને મંડનપૂર્વક ચિંતન પણ થતું હતું. આપ જોઈ શકો છો, આ એનું એક નાનું એવું દ્રશ્ય છે જેમાં વાદ વિવાદ થતો હતો કે ભાઈ આ જે છે શિક્ષણ માટે જેમાં જીતે એનું ચાતુર્ય અને અથવા તો એનું જે છે એનું વૈચારિક જોવામાં આવતું હતું કે ભાઈ કેટલું એ વિચારી શકે વિદ્યાર્થી. અનેકસ્મી વિજયંત રાજા પારિતોષિક રૂપમ ભૂમિમાં અયચ્છત. અને અનેક વિજેતાઓને પછી જેમાં વિજેતા થતા એ રાજા એને ઇનામ રૂપે જમીન આપતા હતા. કસિદા વિજયન નામની વિદ્યાપીઠ દ્વારે ઉલ્લેખિત અભવત. બરાબર, ક્યારેક જે વિજેતાઓના જે નામ હતા, બરાબર, એને વિદ્યાપીઠના દરવાજા પર કોતરવામાં આવતા હતા. જે જીતે એના નામ દરવાજા ઉપર કોતરવામાં આવતા. ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાય 5 શતાબ્દ ભગવાન મહાવીરસ્ય જન્મ અભવત. ઈસુ ખ્રિસ્તના પૂર્વ મોટા ભાગના 5મી સદીમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તસ્મિન કાલે ભગવતા મહાવીરય ઉપદેશ પ્રવદત સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામથી જાણીતો થયો હતો. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયા સુરક્ષિત આસિત. આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સચવાયેલો હતો અને પછી એને લેખિતમાં કરવામાં આવ્યો હતો. બરાબર, ચાલો નેક્સ્ટ છે. એહી શ્રુતિ યત
ખ્રિસ્તીય તૃતીય શતાબ્દી નાગાર્જુન પ્રસિદ્ધ વિદૂષક અધ્યક્ષ એક જૈન સાધુ સમિતિ મિલિત્વા. એવું સાંભળવા મળે છે કે ઈસુ ખ્રિસ્તની 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાન અધ્યક્ષસ્થાને જૈન સાધુની એક સભા મળી હતી. અસ્યા આગમસ્ય ગ્રંથ લેખનસ્ય પ્રવસ્તો ભવત અત્ર લેખન બદ્ધ વાણી બલ વલ્ભી વાચનમ નામના પ્રસિદ્ધ જાતઃ. આ સભામાં આગમ ગ્રંથોનો લેખન પ્રસ્તાવ મુકાયો અને લખાણ બંધ થયેલી જે વાણી હતી વલ્ભી વાચન નામથી પ્રસિદ્ધ થઈ હતી. ખ્રિસ્તસ્ય 9મા શતાબ્દી વલ્ભીસ્ય વિનાશ અભવત પરંતુ તસ્ય અવશેષો અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચી હતી. ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં છે વલ્ભીનગરનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્ર વલ્ભી એકમાત્ર આસિત ઇતિહાસે ચ અધ્યાપી વર્તતી. આવી જ રીતે ભારતમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં વલ્ભી એક હતું જે ઇતિહાસમાં તે આજે પણ છે જ. બરાબર. તો વિદ્યાપીઠમાં એક નજર કરીએ તો કયા કયા બાબતો હતી. તો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં તે હાલનું ભાવનગરમાં વલ્ભી વિદ્યાપીઠ હતી. બીજું 18 વિદ્યાઓ વેદ વેદાંગો અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવામાં હતો. ગુપ્ત કાળથી મૈત્રક કાળ સુધી આ વિદ્યાપીઠ ત્યાં જ રહી હતી. વિશેષતા એ હતી કે પ્રવેશ પરીક્ષા અને શાસ્ત્રાર્થનું આગમ ગ્રંથોનું લેખન એ વલ્ભી વાંચનમાં તેનું કંડારવામાં આવ્યું